ચૂંટણી પ્રચારમાં આસાન ધારાનો મુદ્દો ગાજ્યો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વડોદરામાં આસાન ધારાના મુદ્દે કોંગ્રેસને આડે હાથ લેવામાં આવ્યા હતા। સાથે જ કોંગ્રેસનું શું વલણ છે આસાન ધારા મામલે તેને લઈને હર્ષ સંઘવી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। હાલ સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે। કેટલીક બેઠકો ઉપર ચૂંટણી પહેલા જ ભાજપે વિજય મેળવી લીધો છે, તો અન્ય બેઠકો ઉપર કબજો મેળવવા માટે હવે કદાવર નેતાઓ અને મંત્રીઓ હવે મેદાને આવ્યા છે। તેવામાં કેટલીક જગ્યાએ જે દિગ્ગજ નેતાઓ હતા તેમની ટિકિટો કપાઈ છે। કેટલીક જગ્યાએ નારાજગી પણ નેતાઓની જોવા મળી છે અને નારાજ થયેલા નેતાઓ વિપક્ષ કાં તો અપક્ષમાં ઊભા રહીને ભાજપ સામે જ મોરચો માંડ્યો છે। તેવામાં હવે આ નેતાઓની નારાજગીને દૂર કરવા માટે ભાજપના મંત્રીઓ પણ મેદાને આવ્યા છે। તેવામાં હર્ષ સંઘવી દ્વારા ગઈકાલે વડોદરામાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને પ્રચાર પ્રસારની શરૂઆત કરવામાં આવી અને પ્રચારની શરૂઆતમાં જ આસાન ધારા મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી હતી અને કહ્યું હતું કે આસાન ધારા મુદ્દે જે પ્રકારનો કાયદો લાવવામાં આવ્યો છે તેને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો હતો। કોંગ્રેસના લોકો કૂદીને વિરોધ કરતા હતા, પરંતુ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં આસાન ધારાનો કાયદો અમલમાં રહેશે જ તે પ્રકારનું નિવેદન આપ્યું હતું। પહેલાં તો કોંગ્રેસ પર પ્રહાર કરતા શું કહ્યું હતું ગૃહમંત્રીએ તે પણ સાંભળો। આ ઘણા કોંગ્રેસીઓને પેટમાં દુખે છે અને દુખવું તો જોઈએ જ ભાઈ। ઘણા કોંગ્રેસીઓ ઊંચા નીચા થઈ ગયા છે, પણ હું આજે એમને કહેવા માંગુ છું કે લુખ્ખા ટપોરીઓને તો નહીં જ છો। આ કોંગ્રેસીઓને પેટમાં તો દુખવું જ જોઈએ અને સ્વાભાવિક વાત છે કે પેટમાં એમને દુખે કેમ નહીં। જોરથી ચિલ્લાઈને કૂદીને ગુજરાતના મજબૂત અશાંત ધારાને રોકવા માટેનો આ કોંગ્રેસીઓએ પ્રયાસ કર્યો, પરંતુ આપણી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાતના કોઈ બી વિસ્તારોમાં એક ઘર લઈને આખો વિસ્તાર કબજે કરવાના મનસૂફી રાખનાર લોકો પર ભૂપેન્દ્રભાઈ પટેલે મજબૂત આસાન ધારાનો કાયદો આ વખતે વિધાનસભામાં પસાર કર્યો। કે આસાન ધારાનો કાયદો મજબૂત બનાવ્યો એ જરૂરી છે કે નથી? જરૂરી છે। સાચું કહો ભાઈ, મજબૂતાઈથી એનું પાલન કરાવવું પડે કે ના કરાવવું પડે? હવે એના માટે આપણી ભારતીય જનતા પાર્ટી લડે તો લડવું પડે કે ના લડવું પડે? તો એ જ આપણે કરીએ છીએ ને કરતા રહીશું। અને મારા ગુજરાતના સૌ નાગરિકો માટે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં એક પછી એક મહત્વના કામોને આગળ વધારવામાં આવી રહ્યા છે। ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ગુજરાતની જનતા એટલે કે દુનિયાનું સૌથી મોટું સંયુક્ત પરિવાર એટલે કે ટીમ ગુજરાત। ટીમ ગુજરાત એટલે કોણ? ગુજરાતના નાગરિક અને ભારતીય જનતા પાર્ટી। ભવ્ય વિજય તરફ આપણે સૌ લોકો સાથે મળીને લોક સેવામાં જોડાઈ જઈએ અને એક ઐતિહાસિક વિજય આ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને
કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, ચારેય દિશાઓમાં આ 2026 ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવવા માટે લોકોએ મન બનાવી લીધું છે કે ગુજરાતના હિતમાં જ મતદાન આ વખતે કરીશું અને ફરી એકવાર આ ગુજરાતને અને ગુજરાતના નાગરિકોને બદનામ કરનાર લોકોને એક પછી એક સાફ કરી લેશો. અને મારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને હું શુભકામનાઓ આપું છું કે આપ સૌ લોકો જે પ્રકારે બૂથમાં, આપણે લોકો ચૂંટણી ટુરિઝમ વાળા લોકો નથી, આપણે લોકો 5 વર્ષ બૂથમાં રહીને લોકોની સમક્ષ રહીને એમની વચ્ચે રહીને કામ કરનાર લોકો છે. આપે સાંભળ્યા ગૃહમંત્રી હર્ષ સંઘવીને. તેમણે કહ્યું છે કે ગુંડાઓ સામે કાર્યવાહી થશે, ભલે કોંગ્રેસના પેટમાં તેલ રેડાય. જે પ્રકારે તેમણે અસાનધારાની વાત કરી હતી અને કોંગ્રેસને આડે હાથ લીધી હતી, તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ કૂદીને વિરોધ કરી રહ્યા હતા. અનેક વિસ્તારોમાં એવું છે કે એક ઘર ખરીદાય પછી આખી સોસાયટી ખરીદાઈ જતી હતી, તે પ્રકારનું ઉદાહરણ આપ્યું હતું. અને અત્યારે જે ચૂંટણીના પ્રચારની શરૂઆત થઈ છે તેમાં શરૂઆતમાં જ અશાંત ધારાના મુદ્દે કોંગ્રેસને હર્ષ સંઘવીએ આડે હાથ લીધી હતી. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ અશાંત ધારાના મુદ્દાને લઈને હવે કોંગ્રેસ દ્વારા શું નિવેદન આપવામાં આવે છે અને અત્યારે જે ચૂંટણીનો માહોલ જામ્યો છે તેમાં આક્ષેપ પ્રતિ આક્ષેપમાં કેવા નિવેદનો સામે આવે છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.